વાત છે સોલંકી યુગની, જ્યારે પાટણની ગાદી પર મહાન રાજા સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું। તેઓ સમગ્ર ગુજરાત પર રાજ કરતા હતા। તે સમયે પાટણમાં પાણીની અછત ઊભી થઈ। પ્રજાની તકલીફ દૂર કરવા રાજાએ વિશાળ સહસ્ત્રલિંગ તળાવ ખોદાવવાનો આદેશ આપ્યો। આ તળાવ ખોદવા માટે ખાસ ઓડ સમુદાયના લોકોને બોલાવવામાં આવ્યા હતા, જેઓ કૂવા અને તળાવ ખોદવામાં ખૂબ નિપુણ મનાતા હતા। આ ઓડ સમુદાયમાં જસ્મા નામની એક તેજસ્વી અને સ્વાભિમાની સ્ત્રી હતી। જસ્માનું રૂપ એટલું અદ્ભુત હતું કે રાજા તેની પર મોહિત થઈ ગયા। રાજા સિદ્ધરાજ જયસિંહ જસ્મા ઓડણ સાથે લગ્ન કરવા માંગતા હતા। તેમણે જસ્મા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને દબાણ કરવા લાગ્યા। પરંતુ જસ્મા એક પતિવ્રતા સ્ત્રી હતી। તેણે રાજાના આવા પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને પોતાના સ્વાભિમાનને વળગી રહી। જસ્માના ઇનકારથી ગુસ્સે થયેલા રાજાએ ઓડ સમુદાયના નિર્દોષ પુરુષોની હત્યા કરાવી દીધી અને જુલ્મ ગુજારવાના શરૂ કર્યા। રાજાની સાથે જવાને બદલે જસ્મા ઓડાણે પોતાના પતિના મૃતદેહ સાથે સતી થવાનો કઠોર નિર્ણય લીધો। અગ્નિમાં સમાતા પહેલા જસ્માએ રાજાને શ્રાપ આપ્યો કે તું હંમેશા નિઃસંતાન રહીશ અને તારો વંશ આગળ નહીં વધે। તેણે એમ પણ કહ્યું કે આ સહસ્ત્રલિંગ તળાવ જેના માટે આટલો જુલ્મ થયા તે હંમેશા માટે નિર્જળ રહેશે। જસ્માનો શ્રાપ સાચો પડ્યો। તળાવમાં પાણી નહોતું ટકતું। રાજાએ આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા અનેક ઉપાયો શોધવાના શરૂ કર્યા। જ્યારે કોઈ ઉપાય ન મળ્યો ત્યારે વિદ્વાનોએ કહ્યું કે કોઈક 32 લક્ષણા પુરુષની બલિ આપવી પડશે। ત્યારે માયો નામનો યુવક પસંદ કરાયો। માયોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું ત્યારે તળાવમાં પાણી આવ્યું। તેના માનમાં ત્યાં એક મંદિર બનાવવામાં આવ્યું જે આજે પણ ત્યાં સ્થિત છે।